આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. દારૂ ભગવાન જેવો પોલીસને દેખાતો નથી પણ બધે જ હાજર છે હોવાનું જણાવતા કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી. ભાવનગર લઠ્ઠાકાંડ મુદ્દે વિરોધ પક્ષના નેતાના સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું, લોકેશન આપો, દારૂની હોમ ડિલિવરી પણ થાય છે. ભાવનગર ખાતે થયેલા લઠ્ઠાકાંડ બાદ ગુજરાતમાં દારૂબંધીના અમલીકરણ સામે સવાલો ઉભા થયા છે. આ મુદ્દે કોંગ્રેસ નેતા અને વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરીએ પત્રકાર પરિષદ યોજીને સરકાર તેમજ પોલીસ અને વહીવટીતંત્ર પર તીખા પ્રહારો કર્યા છે. ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર જ સીમિત રહી ગઈ છે. આ કાયદાનો ક્યારેય કોઈ જગ્યાએ યોગ્ય અમલ થયો હોય તેવું લાગતું નથી હોવાનું તુષાર ચૌધરીએ જણાવ્યું હતું. વધુમાં તેમણે કહ્યું કે સોશિયલ મીડિયા પર પણ અનેક વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે દારૂ એ ભગવાન જેવો બની ગયો છે. ભગવાન છે પણ દેખાતા નથી, પરંતુ આપણા સૌના હૃદયમાં રહેલા છે. તેવી જ રીતે દારૂ પોલીસને દેખાતો નથી પણ જેને જોઈએ છે તેને સહેલાઈથી મળી જાય છે. આજે રાજ્યમાં દારૂની હોમ ડિલિવરી પણ થઈ રહી છે. તમે માત્ર લોકેશન મોકલો અને માલ પહોંચી જાય છે. લોકોને મેળવવામાં કોઈ તકલીફ પડતી નથી. આ બધી બાબતોની પોલીસ અને વહીવટીતંત્રને પૂરી જાણકારી છે. તેમ છતાં ગુજરાતને દારૂબંધીવાળું રાજ્ય ગણવામાં આવે છે, જે માત્ર વાસ્તવિકતાથી દૂર એક કાગળ પરનો દાવો છે. ગુજરાતમાં દારૂબંધી એ માત્ર કાગળ પર છે. એનું ક્યારેય કોઈ અમલ થયો હોય એવું કોઈ જગ્યાએ લાગતું નથી. ઘણા બધા સોશિયલ મીડિયા પર વિડીયો પણ વાયરલ થાય છે કે દારૂ એ ભગવાન છે પણ ભગવાન દેખાતા નથી, પણ તમારા ને મારા હૃદયમાં ભગવાન રહેલા છે. એવો દારૂ પોલીસને દેખાતો નથી પણ જેને જોઈએ છે એને મળી જ જાય છે. હોમ ડિલિવરી પણ થઈ જાય છે. લોકેશન નાખો તો લોકેશન પર પણ ડિલિવરી થઈ જાય છે. એટલે કોઈને તકલીફ પડતી નથી. એ પોલીસ પણ જાણે છે, વહીવટી તંત્ર પણ જાણે છે. તેમ છતાં બી ગુજરાત એક પ્રોહિબિટેડ સ્ટેટ ગણાય છે. આ વાસ્તવિકતા છે. દમણના કજી ગામમાંથી ગાંજા સાથે એક શખ્સ રવિ પટેલની ધરપકડ. દમણ પોલીસ દ્વારા નશામુક્તિ અભિયાન હેઠળ ડ્રગ્સના દૂષણ પર કડક કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે ગત રાત્રે કજીગામ પોલીસ સ્ટેશનના SHO PSI અનિલકુમાર ટીકેના તેમના સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે કચીગામના ડુંગરી ફળિયા ખાતેથી એક શખ્સ સફેદ પ્લાસ્ટિકની થેલી સાથે શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. પોલીસને જોઈને તેણે ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે તેને કોર્ડન કરીને ઝડપી લીધો હતો અને થેલીની તલાશી લેતા અંદરથી 0.989 કિલો ગાંજો મળી આવ્યો હતો. આરોપીની કડક પૂછપરછ દરમિયાન તેણે પોતાનું નામ રવિ પટેલ, ઉંમર વર્ષ 22, મૂળ રહેવાસી મધ્યપ્રદેશનો અને હાલ કચીગામ ડુંગળી ફળિયા આંબાવાડી વિસ્તારમાં સંજયભાઈ પટેલની ચાલ રૂમ નંબર 1 ખાતે રહેતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી ગાંજાના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરી તેને આરોપીને દમણ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીના 25 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલમાં પોલીસ અન્ય 6 આરોપીઓને આ ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તે દિશામાં સઘન તપાસ કરી રહી છે. આ ઉપરાંત પોલીસ અપીલ કરી છે કે જો કોઈને દમણમાં ગાંજા કે અન્ય ડ્રગ્સની ખરીદી અથવા વેચાણ અંગે કોઈપણ પ્રકારની માહિતી મળે તો તેઓ તાત્કાલિક 112 નંબર ઉપર જાણ કરે. માહિતી આપનારને ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે હોવાનું જણાવ્યું હતું. વાપી રેલવે સ્ટેશન ખાતે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલનું ભવ્ય સ્વાગત કરાયું. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ મહામહિમ આનંદીબેન પટેલનું વાપી રેલવે સ્ટેશન ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્યપાલે અમદાવાદથી વાપી સુધીની મુસાફરી ટ્રેન મારફતે કરી હતી. વાપી રેલવે સ્ટેશને આગમન થતાં જ ઉપસ્થિત વિવિધ મહાનુભાવો, રાજકીય અગ્રણીઓ તેમજ ઉચ્ચ સરકારી અધિકારીઓ દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે રાજ્યપાલ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ ખાતે આયોજિત મોન્સૂન ફેસ્ટિવલમાં વિશેષ અતિથિ તરીકે હાજરી આપવા માટે પધાર્યા છે. વાપી ખાતે સ્વાગત સત્કાર બાદ તેઓ દમણ ખાતેના કાર્યક્રમ માટે રવાના થયા હતા.
દમણ દરિયા કિનારે દશામાની ખંડિત મૂર્તિઓ રઝળતી જોવા મળી. પર્યાવરણ સહિત શ્રદ્ધાળુઓની આસ્થાને ભારે ઠેસ. ઇકો ફ્રેન્ડલી પ્રતિમાનો કોન્સેપ્ટ પ્રચલિત હોવા છતાંય હજુ પણ ઘણા લોકો પીઓપીની પ્રતિમાઓ ઘરમાં સ્થાપિત કરે છે. ગુજરાતની જેમ દમણમાં પણ દશામાના વ્રતનો ક્રેઝ સતત વધી રહ્યો છે, જ્યાં 10 દિવસની ભક્તિ ભાવપૂર્વક પૂજા અર્ચના બાદ ભક્તો દ્વારા દરિયામાં મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. પરંતુ દશામાની ખંડિત મૂર્તિઓ અને પૂજાપાની સામગ્રી દરિયા કિનારે તણાઈ આવતા ઠેર ઠેર મૂર્તિઓની દયનીય સ્થિતિ જોવા મળી રહી છે, જેનાથી સંખ્યાબંધ શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણીને ભારે ઠેસ પહોંચી છે. સવાર સાંજ આરતી અને નૈવેદ્ય બાદ અંતિમ દિવસે ઢોલ નગારા સાથે વિસર્જન કરવાની પ્રથા વચ્ચે જળ પ્રદૂષણ અટકાવવા ઇકો ફ્રેન્ડલી પ્રતિમાનો કોન્સેપ્ટ પ્રચલિત હોવા છતાંય હજુ પણ ઘણા લોકો પીઓપીની પ્રતિમાઓ ઘરમાં સ્થાપિત કરે છે. આ પીઓપીની મૂર્તિઓ પાણીમાં ઉગડતી ન હોવાથી તેને ખંડિત સ્વરૂપે કચરાપેટીમાં નાખવી પડે છે અથવા તો દરિયા કિનારે ક્ષત વિકસત હાલતમાં રઝળતી જોવા મળે છે. સરકાર અને વિવિધ સંસ્થાઓ દ્વારા માટીની કે ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓના ઉપયોગ માટે અનેક અભિયાન ચલાવવામાં આવતા હોવા છતાંય પ્રતિબંધિત પીઓપીની મૂર્તિઓનું ચલણ હજુ ઘટ્યું નથી, જે પર્યાવરણ અને દરિયાઈ જીવસૃષ્ટિની સુરક્ષા માટે મોટી ચિંતાનો વિષય બની ગયો છે. વિસર્જન બાદ રઝળતી પ્રતિમાઓની આવી દુર્દશા જોઈને પણ ઘણા આયોજકો કે તંત્ર ગંભીર બન્યા નથી. ત્યારે હવે ડીએમસી દ્વારા દરિયા કિનારે તણાઈ આવેલી આ તમામ ખંડિત મૂર્તિઓનો સત્વરે યોગ્ય રીતે અને યોગ્ય સ્થળે નિકાલ કરવામાં આવે તેવી માંગ લોકોમાં પ્રબળ બની છે. પાર્ટીમાં વરિષ્ઠ નાગરિક મંડળ અને બ્રહ્મકુમારીઝ દ્વારા રક્ષાબંધનની ભવ્ય ઉજવણી. વ્યસન મુક્તિની લેવાય પ્રતિજ્ઞા. પારડી વરિષ્ઠ નાગરિક મંડળ દ્વારા પવિત્ર રક્ષાબંધન પર્વની ભવ્ય અને અનોખી ઉજવણી કરવામાં આવી હતી. વેજનાથ મહાદેવ મંદિર સ્થિત સભાખંડમાં યોજાયેલા આ કાર્યક્રમમાં બ્રહ્મકુમારી વિદ્યાલયના સહયોગથી વ્યસન મુક્તિ અભિયાન હેઠળ નશો છોડવાના સંકલ્પ સાથે પર્વ ઉજવાયો હતો. આ કાર્યક્રમ વરિષ્ઠ નાગરિક મંડળના પ્રમુખ એન કે દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં ઉપપ્રમુખ મહેશભાઈ દેસાઈ, મંત્રી પ્રફુલભાઈ પ્રજાપતિ, ખજાનચી દલપતભાઈ છાપાનેરી સહિતના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં વરિષ્ઠ નાગરિક ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. પારડી બ્રહ્મકુમારી વિદ્યાલયના પારુલ દીદી તથા અન્ય બહેનોએ ઉપસ્થિત તમામ વરિષ્ઠ નાગરિકોને રાખડી બાંધી મોં મીઠું કરાવ્યું હતું. વરિષ્ઠ નાગરિક બહેનોએ ભાઈઓને રાખડી બાંધી શુભકામનાઓ પાઠવી હતી, જેના પ્રતિસાદ રૂપે મંડળના ભાઈઓ તરફથી બહેનોને ભેટ આપવામાં આવી હતી. બ્રહ્મકુમારીઝ દ્વારા ચાલી રહેલા વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત ઉપસ્થિત સૌને વ્યસન છોડવા માટેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. પ્રમુખ એન કે દેસાઈ અને પારુલ દીદીએ સમાજના દરેક વર્ગને વ્યસન મુક્ત બની પ્રગતિશીલ સમાજ નિર્માણમાં યોગદાન આપવા અપીલ કરી હતી. આનંદ અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં ઉજવણી પૂર્ણ થયા બાદ સભા સંપન્ન થઈ હતી. હું પ્રતિજ્ઞા લઉં છું મારા રાજ્યને વ્યસન મુક્ત બનાવીશ. સમાજની અંદર જે યુવા વર્ગ છે આવતા વર્ષે જવાનો હતો, પછી કે પપ્પા દિવાળી કરીને નીકળી જજો, હું તમને નહીં રોકું. ઓય માતાઓ આવો રાખડીનું ગીત માતા ગાઓ. બાજુ આવો ને હા, બધા. માઈક આપો, માઈક આપો. કોઈએ ગાવું. મેરી પૂરી નહીં થાય. હલો હલો માઇક ટેસ્ટિંગ. હલો કોબરા પાક છે. આમાં તો વિકલ્પ મળશે સારા. આપી બધી મેં આપી વેચવા. ભાઈઓને બધે બેસી આવો છે. હા ચાલો ખૂબ ખૂબ આભાર. મરા હે વરિષ્ઠ નાગરિક મંડળ જિલ્લા પારડી દ્વારા રક્ષાબંધનના કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તે સમયે આ તબક્કે અમે બ્રહ્માકુમારી બહેનો પારુલ દીદી એમને અમે આમંત્રણ આપ્યું હતું અને એમના દ્વારા રક્ષાબંધનના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને એમણે ભાઈઓને રાખડી બાંધીને શુભેચ્છા પાઠવી હતી.
અને આત્મા અને પરમાત્મા વચ્ચે કેવી રીતે આપણે સંપર્ક કરી શકીએ અને આપણે ખુશી કેવી રીતે લાવી શકીએ એ અંગે એમને ખૂબ જ સુંદર વક્તવ્ય આપ્યું હતું અને અમારા વરિષ્ઠ નાગરિકો ખૂબ ખુશ થયા હતા અને એમનો આભાર માન્યો. ભાઈઓની રક્ષા થાય એ માટે એમણે વિશિષ્ટ અમને સંદેશ આપ્યો કે ભાઈઓ દરેક રીતે એમની રક્ષા થાય અને સમાજ જીવન સમાજ દેશ બધાને ઉપયોગી થાય એ અંગે એમને ઉદ્બોધન કર્યું. એના દ્વારા અત્યારે બ્રહ્માકુમારી ઈશ્વર વિદ્યાલય દ્વારા આપણે નશાબંધી કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. તો આજે વર્તમાન સમયની અંદર સમાજની અંદર જે યુવા પેઢી છે યુવા પેઢી નશામાં લીન છે અને એના લીધે એમનું જીવન બરબાદ થઈ રહ્યું છે. તો એમને ખૂબ સુંદર એક મિશન એમણે આ ઊભું કર્યું છે. તે બદલ આ તબક્કે આપણે બ્રહ્માકુમારી બહેનોનો અને બ્રહ્માકુમારી ઈશ્વર વિદ્યાલયનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આ રીતે સમાજમાં આવી પ્રવૃત્તિઓ થતી રહે એવી અમારા વરિષ્ઠ નાગરિક દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી. વરિષ્ઠ નાગરિક મંડળ દ્વારા રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તનો એક સ્નેહ મિલન રાખવામાં આવ્યું. રક્ષાબંધન, રક્ષા અને બંધન બે શબ્દનું બનેલું છે. સ્વની રક્ષા, સમાજની રક્ષા, પરિવારની રક્ષા કાજે એક બંધનમાં બંધાય અને એ છે સદગુણોનું બંધન. તો આજે સર્વ વરિષ્ઠ નાગરિકોએ ઉમંગ ઉત્સાહ સાથે એક પ્રતિજ્ઞા કરી કે અમે સદા ખુશ રહેશું અને ખુદ નશા મુક્ત રહી અને સમાજને, પરિવારને, દેશને નશા મુક્ત રાખીશું એવી દ્રઢ સંકલ્પ સાથે ઉમંગ ઉત્સાહ સાથે આજનો આ પર્વ મનાવ્યો. ઓમ શાંતિ. વલસાડમાં આદિજાતિ મંત્રી નરેશ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો સમરસ વિદ્યા સેતુ અભિયાન કાર્યક્રમ યોજાયો. શાળામાં પુનઃ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ અને તે માટે મહેનત કરનાર શિક્ષકો, વાલીઓ, આગેવાનો સહિત 43 લોકોનું સન્માન કરાયું. રાજ્યના આદિજાતિ વિકાસ, ખાડી કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સમરસ વિદ્યા સેતુ અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાનો વિશેષ કાર્યક્રમ વલસાડના મોરારજી દેસાઈ ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો. જેમાં શાળામાં પુનઃ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ, બાળકોને શિક્ષણ તરફ વાળવાના શિક્ષકો, સરપંચ, બીઆરસી, સીઆરસીએસ, બીઆરપી અને વાલીઓ મળી કુલ 43 લોકોનું મંત્રી અને અન્ય મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા તે પહેલા ગુજરાતમાં ડ્રોપ આઉટ રેશિયો ખૂબ મોટા પ્રમાણમાં હતો, જેમાં દીકરીઓનો ડ્રોપ આઉટ રેશિયો તો ઘણો મોટો હતો. તે સમયે નરેન્દ્રભાઈએ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાવી અને દીકરીઓ હોય કે દીકરી તમામને આંગળી પકડી શાળા તરફ હર્ષો ઉલ્લાસભેર દોરી જવામાં આવે છે, જેના ફળ સ્વરૂપે હવે ડ્રોપ આઉટ રેશિયો ઘટીને 0 તરફ જઈ રહ્યો છે. રાજ્ય સરકાર શિક્ષણ માટે કોઈ પણ કચાશ રાખતી નથી. સાથે રાજ્ય સરકાર પારદર્શક રીતે શાળામાં શિક્ષકોની ભરતી કરી રહી છે. આ બધા આમૂલ પરિવર્તનના કારણે હવે સરકારી શાળા પણ ખાનગી શાળાને ટક્કર મારી રહી છે. તેઓએ જણાવ્યું કે મને જણાવતા આનંદ થાય છે કે આપણા શિક્ષકો, સરપંચો અને વાલીઓની જાગૃતતા અને મહેનતના કારણે ચાલુ વર્ષમાં 6060 વિદ્યાર્થીઓએ શાળામાં પુનઃ પ્રવેશ મેળવ્યો છે, જે બદલ સૌ અભિનંદનને પાત્ર છે. તાજેતરમાં આવેલા પૂરનો ઉલ્લેખ કરી મંત્રીએ કહ્યું કે વિદ્યાર્થીઓને પુસ્તકો પર લડી જતા નાશ પામ્યા હતા, જેથી મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી દ્વારા ત્વરિત નવા પાઠ્યપુસ્તકો બાળકો સુધી પહોંચાડાયા છે. પૂરના કારણે સ્કૂલોમાં કોમ્પ્યુટર બગડી ગયા તો વીમા કંપનીઓને સૂચના આપી છે. આમ સરકાર શિક્ષણ માટે કોઈ કચાશ રાખતી નથી. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાન, જિલ્લા વિકાસ અધિકારી અતિલાક ચપલોત, વલસાડ, ધરમપુર, કપરાડા ધારાસભ્ય સર્વ, ભરતભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, જીતુભાઈ ચૌધરી, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ, ધરમપુર પારડી અને નાના પોંડા તાલુકા પંચાયતના પ્રમુખ શકુંતલાબેન ચૌધરી, કિન્નરીબેન પટેલ, મનીષાબેન પટેલ, જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના ચેરમેન સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતની સ્થાપના થઈ, મહારાષ્ટ્ર છૂટું પડ્યું અને એ છૂટા પડેલા પછીના જે વર્ષો હતા એ એટલા વર્ષો પછી પણ જો આટલો મોટો આંકડો એ કોઈને પણ પોસાય નહીં અને જો એ આંકડો ઘટે નહીં તો આવનારી પેઢીનું શું થઈ શકે. એટલા માટે એમણે કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશ ઉત્સવની શરૂઆત કરી. દીકરીઓની આંગળી પકડીને સ્કૂલ સુધી દોરી જવાનો પ્રયત્ન કર્યો. એમાં બધા જ લોકો જોડાયા અને આજે આંકડો જ્યારે 0% તરફ આપણે જવા માંગીએ છીએ ત્યારે એમાં આ સમરસ વિદ્યા સેતુ અભિયાન એ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. ઉદવાડા રેટલાવ શાંતાબા સ્કૂલમાં નશા મુક્ત અને સ્વસ્થ ભારતના નિર્માણના હેતુ સાથે જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
પારડી તાલુકાના ઉદવાડા રેટલાવ ખાતે આવેલ શાંતાબા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં નશામુક્ત અને સ્વસ્થ ભારતના નિર્માણના હેતુથી બ્રહ્મકુમારી મેડિકલ વિંગ દ્વારા આયોજિત 10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા મહાઅભિયાન 2026 અંતર્ગત નશામુક્તિ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ અભિયાનમાં શાળાના ધોરણ 1 થી 12ના કુલ 967 વિદ્યાર્થીઓએ નશામુક્તિની પ્રતિજ્ઞા લીધી હતી. નશાના દુષ્પરિણામો અંગે જાગૃતિ ફેલાવી સ્વસ્થ વ્યસન મુક્તિ અને સશક્ત સમાજના નિર્માણ માટે સૌએ સંકલ્પ કર્યો હતો. આ મહત્વપૂર્ણ સામાજિક પહેલમાં સક્રિય સહભાગિતા બદલ બ્રહ્મકુમારી મેડિકલ વિંગ માઉન્ટ આબુ તરફથી શાંતાબા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલને સર્ટિફિકેટ ઓફ એપ્રિસિએશન એનાયત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી કિશોરભાઈ ગાંધીએ બાળકોને સમજાવ્યું કે નશો માત્ર એક વ્યક્તિને નહીં પરંતુ વ્યક્તિના સ્વાસ્થ્ય, પરિવાર, શિક્ષણ અને કારકિર્દીને અસર કરે છે. આચાર્ય આકાંક્ષા ગાંધીએ બાળકોને નશો જે આજે એક ટ્રેન્ડ, સ્ટેટસ અને કુલ દેખાવનો સાધન બની ગયો છે, સાથે મિત્રોની ખોટી સંગત જ નશાની શરૂઆત બને છે, તો બાળકોને પોતાના સાચા મિત્રની યોગ્ય ઓળખ કરાવવાની પ્રેરણા આપી. શાળાના સ્ટાફે બાળકોને વર્ગખંડમાં નશાના પ્રકાર અને તેની દુષ્પ્રભાવો વિશે સમજણ આપી. આ સાથે રક્ષાબંધનના પવિત્ર બંધનની ઉજવણી બ્રહ્મકુમારીની બહેનોએ રાખી બાંધી મીઠું મોં કરાવી શિક્ષકો સાથે માણી હતી. નથી આપણું શરીર બગાડે છે, વ્યસન આપણું જીવન બગાડે છે, વ્યસન આપણા મા બાપના સપનાઓને બગાડે છે. તો આપણે એવા સ્ટુડન્ટ બનીએ, આપણા સ્વપ્ન, આપણા મા બાપના સ્વપ્ન, આપણા શાળાનું ગૌરવ આપણે વધારીએ. ઓકે, રાઈટ? મારી પાસે આવજો, મારી પાસે છે એનો ઈલાજ. ક્યારેય પણ સ્કૂલમાં, ટ્યુશનમાં, એક્ઝામમાં કંઈ પણ તમને ટેન્શન આવે તો મારી પાસે આવજો. અને મારી પાસે નહીં આવે તો તમારા સર ટીચરને વાત કરજો, અમે અહીં આવીશું. મારા જીવનને વ્યસન મુક્ત બનાવીશ. હું સંકલ્પ કરું છું મારા પરિવારને. Om Shanti. Today, students of Shantaba English Medium School had actively participated in Drug Free Bharat Camp organized by Brahma Kumariya Ishwariya Vidyalaya, Udwada. We welcome and thank Brahma Kumari Didi, Meenal Ben, Ditiksha Ben and Disha Ben for guiding our students and making them take a pledge of making drug-free Bharat and healthy youth of today's generation. Total of 967 students from standard 1 to 12 participated in this camp. Thank you. Thank you so much. તો આ તાના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.